નમસ્કાર. મધ્યપ્રદેશમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવું ઘણા સ્ટુડન્ટ્સનું સપનું હોય છે, પણ એની પ્રોસેસ ઘણીવાર થોડી કોમ્પ્લિકેટેડ લાગે છે. તો આજે આપણે આખી વાતને થોડી સરળ બનાવવાની કોશિશ કરીશું. આપણી પાસે છે ને મધ્યપ્રદેશના 2025ના MBBS, BDS અને હા પેલું AIUS એડમિશન માટેની અલગ અલગ માહિતી છે, જે જુદા જુદા સ્ત્રોતોમાંથી લીધી છે. આપણો હેતુ એ છે કે આ બધી માહિતીમાંથી મતલબ જે સૌથી કામનું છે એ તારવીએ, જે નવા ફેરફાર થયા છે એ સમજીએ અને ઉમેદવારોને ક્લિયર ગાઈડન્સ મળે. બરાબર. મારો પણ એ જ પ્રયાસ રહેશે કે આ એડમિશન પ્રોસેસ, અગત્યની તારીખો, કોલેજો અને જે રૂલ્સ છે, એની જે ગૂંચવણો છે, એને આપણે ક્લિયર કરી શકીએ, જેથી સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ સાચા નિર્ણય લઈ શકે. તો ચલો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. એન્ટ્રન્સ એક્ઝામ અને કાઉન્સેલિંગ. એમપીમાં મેડિકલ કોર્સ માટે કઈ એક્ઝામ કમ્પલસરી છે અને આખી પ્રોસેસ કોણ હેન્ડલ કરે છે? હા, તો જુઓ, મધ્યપ્રદેશમાં તમારે MBBS કરવું હોય, BDS કરવું હોય કે પછી આયુષ કોર્સ એટલે કે BAMS, BHMS, BUMS કરવું હોય, એ બધા માટે નીટ UG પરીક્ષા તો ફરજિયાત જ છે. અને રાજ્યની જે આખી એડમિશન પ્રોસેસ છે એ ડાયરેક્ટરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એટલે કે DME, MP એ સંભાળે છે. આખી પ્રોસેસ એમ કે ઓનલાઈન જ હોય છે, રજિસ્ટ્રેશનથી માંડીને છેક કોલેજ રિપોર્ટિંગ સુધી. અચ્છા. અને સીટોનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હોય છે? મતલબ શું મધ્યપ્રદેશ બહારના સ્ટુડન્ટ્સ પણ અહીં અપ્લાય કરી શકે? એમની માટે કેટલી તક છે? હા, એ સમજવું જરૂરી છે. જુઓ, ટોટલ સીટોમાંથી મોટાભાગની એટલે કે 85% સીટો એ સ્ટેટ કોટા માટે રિઝર્વડ હોય છે. એનું કાઉન્સેલિંગ DME કરે છે. અને બાકીની જે 15% સીટો છે એ ઓલ ઇન્ડિયા કોટા એટલે કે AIQમાં જાય છે, જેનું હેન્ડલિંગ સેન્ટ્રલ લેવલ પર MCC એટલે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી કરે છે. આ જ કારણે MPને મોટેભાગે લોકો ક્લોઝ સ્ટેટ ગણે છે, કારણ કે સ્ટેટ કોટાની સીટો પર મુખ્યત્વે રાજ્યના જે ડોમિસાઇલ કેન્ડિડેટ્સ છે એમનો ઝાંક રહે છે. ઓહ. બહારના સ્ટુડન્ટ્સ જે છે એમને કાં તો AIQમાં ટ્રાય કરવો પડે અથવા તો પછી પ્રાઇવેટ કોલેજોની જે મેનેજમેન્ટ કે NRI કોટાની સીટો હોય એમાં જોવું પડે. હમણાં સીટોની સંખ્યાને લઈને પણ કંઈક મોટા સમાચાર હતા, ખરું ને? કંઈક ઘટાડો થયો છે. હા, બિલકુલ. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. MP NEET UG 2025 કાઉન્સેલિંગ માટે જે સીટ મેટ્રિક્સ જાહેર થઈ એમાંથી 300 MBBS સીટો ઓછી થઈ ગઈ છે. 300? હા, અને આ ઘટાડો જે છે એ 2 પ્રાઇવેટ કોલેજો, એક ઇન્ડેક્સ મેડિકલ કોલેજ જેની 250 સીટ હતી અને બીજી એલન મેડિકલ કોલેજ જેની 50 સીટ હતી, એમની માન્યતા અમુક કારણોસર પાછી ખેંચાઈ છે. કારણ કે એ કોલેજો કોઈક તપાસ હેઠળ છે. આનો મતલબ એ થયો કે ગવર્મેન્ટ સીટોમાં કોઈ ફેરફાર નથી, પણ પ્રાઇવેટ કોલેજોમાં જે ઓપ્શન્સ હતા એ થોડા ઓછા થયા છે. એટલે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માંગતા સ્ટુડન્ટ્સ માટે કોમ્પિટિશન થોડી વધી શકે છે, એમ ને? હા, કહી શકાય, ચોક્કસપણે. તો આ ફેરફાર પછી હવે એમપીમાં MBBS અને BDS માટે ટોટલ સીટો કેટલી ગણવાની? જો જે માહિતી મળી છે એ પ્રમાણે હવે MPમાં 17 સરકારી મેડિકલ કોલેજો છે, જેમાં કુલ 2575 MBBS સીટ્સ છે અને 12 પ્રાઇવેટ કોલેજોમાં મળીને 2200 MBBS સીટો છે. BDSની વાત કરીએ તો એક સરકારી કોલેજમાં 63 સીટ છે અને 14 પ્રાઇવેટ કોલેજોમાં કુલ 1320 સીટો છે. ઓકે. અને અત્યારે કાઉન્સેલિંગ પ્રોસેસ ક્યાં પહોંચી છે? રાઉન્ડ 1નું શું સ્ટેટસ છે? હા, તો MP NEET UG 2025 માટે રાઉન્ડ 1નું રજિસ્ટ્રેશન તો જુલાઈ 21થી શરૂ થઈ ગયું હતું. અને જે MPના ડોમિસાઇલ કેન્ડિડેટ્સ છે એમના માટે ચોઇસ ફિલિંગ અને લોકિંગની જે પ્રોસેસ છે એ જુલાઈ 31થી શરૂ થઈ છે અને એ ઓગસ્ટ 4, 2025 સુધી ચાલશે. અને આ રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવશે? અને પછી શું કરવાનું રહેશે? રાઉન્ડ 1નું જે સીટ એલોટમેન્ટનું રિઝલ્ટ છે એ ઓગસ્ટ 6, 2025એ આવવાની શક્યતા છે. પછી જેમને સીટ મળે એમને ઓગસ્ટ 7થી 11, 2025 દરમિયાન જે કોલેજ મળી હોય ત્યાં જઈને રિપોર્ટિંગ અને બીજી એડમિશન ફોર્માલિટીઝ પૂરી કરવાની રહેશે. બરાબર. આ પછી રાઉન્ડ 2 આવશે અને જો સીટો ખાલી રહે તો મોપઅપ રાઉન્ડ અને પછી છેલ્લે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ પણ થશે. આ છેલ્લા રાઉન્ડ હોય છે બચેલી સીટો ભરવા માટે. મધ્યપ્રદેશમાં કઈ મેડિકલ કોલેજો વધારે પોપ્યુલર છે
અને બીજું, ભણવાના ખર્ચમાં કેટલો ફરક હોય છે ગવર્મેન્ટ અને પ્રાઇવેટમાં? ગવર્મેન્ટ કોલેજોમાં જુઓ, ગાંધી મેડિકલ કોલેજ ભોપાલમાં, એમજીએમ મેડિકલ કોલેજ ઇન્દોરમાં, નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજ જબલપુરમાં, ગજરા રાજા મેડિકલ કોલેજ ગ્વાલિયરમાં અને હા, એમ્સ ભોપાલ પણ. આ બધી મુખ્ય ગણાય. હા. પ્રાઇવેટમાં પણ ઘણી સારી કોલેજો છે, જેમ કે પીપલ્સ કોલેજ ભોપાલમાં, શ્રી અરબિંદો ઇન્સ્ટિટ્યૂટ ઇન્દોરમાં, આરડી ગાર્ડી ઉજ્જૈનમાં, ચિરાયુ મેડિકલ કોલેજ ભોપાલમાં. આ બધી જાણીતી છે. હવે ખર્ચની વાત કરીએ તો એમાં બહુ મોટો ફરક છે. ગવર્મેન્ટ કોલેજોની ફી તો ઘણી જ ઓછી હોય છે, પણ પ્રાઇવેટ કોલેજોની વાર્ષિક ટ્યુશન ફી એમ કે આશરે 8 લાખથી શરૂ થઈને 15 લાખ કે એનાથી પણ વધારે હોઈ શકે છે. ઓહ, એટલે ઘણો મોટો તફાવત કહેવાય. હા, બિલકુલ. એમબીબીએસ અને બીડીએસ સિવાય ઘણા સ્ટુડન્ટ્સ આયુષ કોર્સમાં પણ ઇન્ટરેસ્ટેડ હોય છે. એમના માટે એડમિશન પ્રોસેસ આના જેવી જ છે કે અલગ? આયુષ માટે પણ, એટલે કે બીએએમએસ, બીએચએમએસ, બીયુએમએસ માટે એડમિશન તો નીટ યુજીના મેરિટ પર જ થાય છે, પણ એની કાઉન્સેલિંગ પ્રોસેસ અલગ પોર્ટલ પર થાય છે, એમપી સ્ટેટ આયુષ કાઉન્સેલિંગ દ્વારા ayush.mpionline.gov.in પર. પણ પ્રોસેસ લગભગ સરખી જ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, સીટ અલોટમેન્ટ અને રિપોર્ટિંગ. ખાસ કરીને બીએએમએસ એટલે કે આયુર્વેદ એ ખૂબ જ પોપ્યુલર છે એમપીમાં. અને પ્રાઇવેટ આયુષ કોલેજોમાં પણ સ્ટેટ કોટા, એઆઈક્યુ અને એનઆરઆઈ સીટો હોય છે. રિઝર્વેશન અને બોન્ડ પોલિસી વિશે પણ ઘણીવાર કન્ફ્યુઝન હોય છે. એમપીમાં એના શું નિયમો છે ટૂંકમાં? હા, રિઝર્વેશનની વાત કરીએ તો મુખ્યત્વે એસટી માટે 16%, એસટી માટે 20%, ઓબીસી માટે 14% અને ઈડબ્લ્યુએસ માટે 10% વર્ટિકલ રિઝર્વેશન છે. આ સિવાય પેલું હોરિઝોન્ટલ રિઝર્વેશન પણ હોય છે, મહિલાઓ માટે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે વગેરે, જે દરેક વર્ટિકલ કેટેગરીમાં લાગુ પડે છે. અને બીજું, ગવર્મેન્ટ કોલેજમાં જો એડમિશન મળે તો ફરજિયાત સરકારી સેવાનો બોન્ડ પણ હોય છે. અચ્છા. દાખલા તરીકે સ્ટેટ કોટામાંથી એડમિશન લીધું હોય અને જો કોર્સ વચ્ચેથી છોડો તો લગભગ 30 લાખ રૂપિયાનો બોન્ડ ભરવો પડે. અને કોર્સ પૂરો કર્યા પછી 1 થી 5 વર્ષ ગામડામાં સેવા આપવાની શરત હોય છે. એ આઈક્યુ માટે કદાચ નિયમો થોડા અલગ હોઈ શકે છે. અને છેલ્લે હમણાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના એક નિર્ણયની પણ વાત ચાલી રહી છે. એ શું છે અને એની શું અસર થઈ શકે છે? હા, એ પણ એક ધ્યાન આપવા જેવો મુદ્દો છે. જૂન 23, 2025ના રોજ એમપી હાઈકોર્ટે એનટીએને આદેશ આપ્યો છે કે અમુક સ્ટુડન્ટ્સ માટે ફરીથી નીટ પરીક્ષા લેવામાં આવે. આ એ સ્ટુડન્ટ્સ છે જેમને પરીક્ષા વખતે તકલીફ પડી હતી, જેમ કે ઇન્દોરમાં લાઇટ જતી રહી હતી અને જેમણે જૂન 3, 2025 પહેલા કોર્ટમાં કેસ કર્યો હતો. ફક્ત એમના માટે જ? હા, બિલકુલ. આ આદેશ ફક્ત એ ચોક્કસ અરજદારો માટે જ છે, આખા દેશ માટે નથી. પણ કોર્ટે સાથે એવું પણ કહ્યું છે કે જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ આ ફરીથી લેવાનારી પરીક્ષાના રિઝલ્ટ પર આધાર રાખશે. આના લીધે બની શકે કે આખી એડમિશન પ્રોસેસમાં થોડો વિલંબ થાય અથવા થોડી અનિશ્ચિતતા વધે એવી સંભાવના છે. ઓકે, તો આજે આપણે એમપીની મેડિકલ એડમિશન પ્રોસેસ, નીટનું મહત્વ, સીટોમાં થયેલો ઘટાડો, રાઉન્ડ 1ની તારીખો, મુખ્ય કોલેજો અને ખર્ચ, એયુએસ એડમિશન, રિઝર્વેશન અને બોન્ડ પોલિસી અને છેલ્લે હાઈકોર્ટના આદેશની સંભવિત અસરો, આ બધા પર ઘણી ડિટેલમાં વાત કરી. હા, બિલકુલ. અને આ બધી ગતિશીલતા મતલબ સીટોમાં ફેરફાર, કોર્ટના ઓર્ડર, આ બધું જોતા એક વાત તો સ્પષ્ટ છે. સ્ટુડન્ટ્સ માટે ખાલી મહેનત કરીને પરીક્ષા આપવી એટલું જ પૂરતું નથી. પણ ડીએમઈ અને એમસીસીની જે ઓફિશિયલ વેબસાઇટ્સ છે એના પર સતત નજર રાખવી, નોટિફિકેશન્સથી અપડેટ રહેવું અને જે પણ સિચ્યુએશન બદલાય એના માટે અલર્ટ રહેવું એ કેટલું ક્રિટિકલ છે. આ એક વિચારવા જેવો સવાલ છે, કારણ કે સાચી માહિતી અને સમયસરની જાણકારી પણ સફળતા માટે એટલી જ જરૂરી છે.